પ્રેસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રીરામ કંપનીમાં થયેલ 6 HQ પાવડરની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ કિંમત 1,69,400 પાવડરની રિકવરી કરી 3 આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા LCB ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા વણ શોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ। જે અન્વયે LCB ઝઘડા ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે એક ઇસમ શંકાસ્પદ પાવડર વેચવા માટે સેમ્પલ લઈને ફરે છે, જેને શરડે ગાજર કલરની ગોળ ગળાવાળી તથા લાંબી બાઈની ટી-શર્ટ તથા કમરે બ્લુ કલરનું નાઇટ ટ્રેક પેન્ટ પહેરેલ છે। જે બાતમી આધારે રાજપીપળા ચોકડી આજુબાજુ વોચ તપાસ દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકતવાળો ઈસમ મળી આવતા તેને પકડી લઈ તેની પાસેથી મળી આવેલ અને તેની પાસેથી પાવડરની સેમ્પલ મળી આવેલ। જે પાવડર બાબતે પૂછતા તેણે જણાવેલ કે આ પાવડર વેચવા માટે તેના મિત્ર બાદલ યાદવે આપેલ છે। આધારે બાદલ યાદવને પકડી આ પાવડર બાબતે પૂછતા તેણે જણાવેલ કે મારો મિત્ર રંજીત કુંવરે આ પાવડર વેચવા આપેલ છે, આ સેમ્પલ આપેલ હતું। જે આધારે રંજીત કુંવરને પકડી આ બાબતે તેની યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા આરોપી જણાવેલ કે હું તથા મારો મિત્ર પ્રભાત મંડલ છેલ્લા 5 વર્ષથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં ઓપરેટર તરીકે નોકરી કરીએ છીએ અને અમે બંને પૈસાની લાલચમાં આવીને થોડો કરી પાવડર કંપનીમાંથી ચોરી રાત્રિના સમયે કંપનીમાંથી કાઢી લઈ માસ રૂમ પર લાવીને સંતાડી રાખેલ અને કોઈ ગ્રાહક થાય તો વેચાણ કરવા માટે પાવડરનું સેમ્પલ મેં મારા મિત્ર બાદલ યાદવને આપેલ હતું। આ કંપનીમાંથી અમે બંને પાવડરની ચોરી કરેલ છે તેમ જણાવી કબૂલાતના આધારે તેના ઘરમાંથી આશરે 77 કિલો પાવડર કબજે કરી આ ચોરીમાં સંડોવાયેલ 3 આરોપીને પકડી પાડી તથા એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ BNSSની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી આગળ તપાસ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં અર્જુન રામયશ યાદવ ઉંમર વર્ષ 36, બીજો બાદલ કુમાર શરણગુણ યાદવ ઉંમર વર્ષ 32, ત્રીજો રંજીત કુમાર રામપતિ કુંવર ઉંમર વર્ષ 35, ધંધો નોકરી, ત્રીજા માળે, રહેવાસી બાપુનગર શાંતિનગરની બાજુમાં અંકલેશ્વર જીઆઈડીસી। વોન્ટેડ આરોપીમાં પ્રભાત મંડલ જેનું પૂરું નામ સરનામું જણાવેલ નથી। કબજે કરાયેલ મુદ્દામાલમાં ચોરીમાં ગયેલ 6 HQ પાવડર આશરે 27 કિલો કિંમત ₹1,69,400, મોબાઈલ નંગ 3 કિંમત ₹20,500 કુલ મળી ₹1,89,900નો મુદ્દામાલ કબજે કરેલ છે।